નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું ધોરણ 12 સાયન્સનું પરિણામ મેના પ્રારંભ અને ધોરણ 10નું અંતમાં, બરાબર. અને માર્કશીટમાં QR કોડ હશે એવો ન્યૂઝપેપરમાં માહિતી છે. તો શું પૂરેપૂરી માહિતી છે તેના વિશે આપણે અભ્યાસ કરીએ, બરાબર. સૌથી તો પહેલાં જોઈએ કે પરિણામની સત્યતા ચકાસવા અને ડુપ્લિકેટ માર્કશીટ સહિતની ગેરરીતિ અટકાવવા કોડ મુકાશે, બરાબર. કયો કોડ? તો કે QR કોડ. ધોરણ 12 સાયન્સનું પરિણામ મેના પ્રારંભમાં એટલે કે મે મહિનાની શરૂઆતમાં હોઈ શકે અને ધોરણ 10નું મે મહિનાને અંતે આવી શકે. માર્કશીટમાં QR કોડ હશે. બોર્ડની ઉત્તરવહી તપાસણી બાદ ડેટા એન્ટ્રીની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, બરાબર. પરિણામ સંભવિત ટાઈમ ટેબલ પણ અહીંયા છે અને આપણે પહેલાં આ બધી માહિતી જોઈ લેવી, પછી આપણે વાત કરવી. તો કીધું કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા બાદ હવે પરિણામની ઘડીઓ ગણાઈ રહી છે. લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓની આતુરતાનો અંત લાવતા બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. સૂત્રના જણાવ્યા અનુસાર ધોરણ 12 સાયન્સનું પરિણામ મે મહિનાના પ્રથમ સપ્તાહમાં અને જ્યારે ધોરણ 10નું પરિણામ મે મહિનાની અંત સુધીમાં જાહેર થવા, એટલે કે મે મહિનાનો અંત એટલે કે છે ને કે 25થી 30ની વચ્ચે, બરાબર. બોર્ડ પરીક્ષાએ પૂર્ણ થયા બાદ ઉત્તરવહી તપાસણીની કામગીરી યુદ્ધના ધોરણે પૂરી કરવામાં આવી છે, એટલે કે ઝડપથી પતી હતન ગયું અને હાલમાં ડેટા એન્ટ્રી અને પરિણામ ફાઇનલ ટેબ્યુલેશનની કામગીરી ચાલી રહી છે. તો મિત્રો, આના વિશે રહ્યો આપણે જોવી. અને શિક્ષણ વિભાગનો લક્ષ્યાંક છે કે નવા શૈક્ષણિક સત્ર પહેલાં વિદ્યાર્થીઓના હાથમાં પરિણામ આવી જાય, જેથી આગળના એડમિશનની પ્રક્રિયા સમયસર શરૂ થઈ શકે. જોકે ચૂંટણી પતે પછી બધું આ થાય, મને એવું લાગે. આ વર્ષે ગુજરાત બોર્ડ માત્ર પરિણામ જ નહીં પરંતુ માર્કશીટમાં કેટલાક ફેરફાર કરવા જઈ રહ્યું છે. શું ફેરફાર કરવા જઈ રહ્યું એ જોવી કે પરિણામનું સંભવિત ટાઈમ ટેબલ મે પ્રથમ સપ્તાહ કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ સાથે જાહેર થઈ શકે. સાયન્સમાં એડમિશન પ્રક્રિયા વહેલી શરૂ કરવાની હોવાથી તેને અગ્રતા આપવામાં આવી છે. પછી બીજી મે, બીજું કે ત્રીજું સપ્તાહ, બરાબર. તો કહેવાય કે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થવાની શક્યતા. આર્ટ્સ કોમર્સનું માહિતી આવી ગઈ. અને અંતિમ સપ્તાહમાં એટલે કે ધોરણ 10નું પરિણામ છેલ્લે જાહેર કરવામાં આવશે, કારણ કે તેમાં વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ 9 લાખ. આ જો સંભવિત ટાઈમ ટેબલ છે ન્યૂઝપેપર વાળા, ત્યાંથી તો હું માહિતી આપી રહ્યો છું. હવે વિદ્યાર્થીઓની માર્કશીટ પર QR કોડ લગાવવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. આ અત્યાધુનિક સુવિધા પાછળનું મુખ્ય કારણ કોઈપણ શૈક્ષણિક સંસ્થા માત્ર QR કોડ સ્કેન કરીને માર્કશીટની સત્યતા તપાસી શકશે. જે રીતે અગાઉ નકલી માર્કશીટના કૌભાંડ સામે આવતા હતા તેને રોકવા આ QR કોડ બરાબર છે. QR કોડ સ્કેન કરો, ખબર તો પડી જાય કે કેટલા માર્ક છે. વળી પાછા ઘણા લોકો એમને માથે સુધારી નાખ્યા. આ રામબાણ ઇલાજ સાબિત થશે. સ્કેન કરતાં જ બોર્ડનું ઓફિશિયલી પેજ ખુલશે, જ્યાંથી માર્કશીટ ડાઉનલોડ પણ કરી શકાશે. શિક્ષણ જગતના નિષ્ણાતો માની રહ્યા છે કે QR કોડની વ્યવસ્થાથી વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓને વેરિફિકેશનની લાંબી પ્રક્રિયામાંથી મુક્તિ મળશે. હવે દુનિયાના કોઈ પણ ખૂણેથી તમારી શૈક્ષણિક વિગતો માત્ર એક ક્લિક પર ઉપલબ્ધ હશે. પારદર્શકતા વધારવા અને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગમાં ગુજરાત બોર્ડનું આ પગલું સીમાચીન રૂપ સાબિત થશે. ઉલ્લેખનીય છે કે એપ્રિલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોવાથી ગત વર્ષ કરતાં આ વર્ષે પરિણામ 2-3 દિવસ મોડું જાહેરની સંભાવના છે. તો મિત્રો, આ માહિતી હતી. તો મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. ફરી મળશું નવા વિડીયોમાં. મને આપો રજા. વંદે માતરમ. જય ભારત.